કે ખેડૂતના દીકરાને સાથ આપો અને ખેડૂતના હક અને અધિકારો માટે આપણે બેસીએ છીએ. તો મારી આપ સૌને વિનંતી છે કે બધું ભૂલીને પક્ષાપક્ષીથી ઉપર જઈને જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર જઈને ખેડૂતોને ન્યાય અપાવવા માટે આ 4 માંગણીઓ સાથે બેસીશું. સરકારશ્રીને વિનંતી છે કે જો આપ કરવું હોય તો 29 તારીખ સુધી આપ કરી દો. ન કરશો તો અમે અનિશ્ચિત કાળ ઉપર ખેડૂતો ધરણા કરીશું અને અમારો હક અને અધિકાર લઈને જંપીશું. જય જવાન જય કિસાન. મિત્રો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર, પોરબંદર, અમરેલી સહિતના કેટલાક વિસ્તાર અને ઉત્તર ગુજરાત અત્યારે બિલકુલ વરસાદ નથી થયો. નોર્મ્સ પ્રમાણે પણ સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું જોઈએ, પરંતુ આ સરકાર કોઈની સાંભળતી નથી. સરકારને કોઈ પણ અવાજ ઉઠાવે ગમતું નથી. અને ત્યારે ઢગલાબંધ સેંકડો ખેડૂતોની માંગ આવી, દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય, પોરબંદર હોય, જામનગર હોય, કે ઈશુદાનભાઈ કંઈક અમને ન્યાય અપાવો, અમને ન્યાય અપાવો. અને મિત્રો, ખેડૂતો મારા પ્રાણ સમાન છે. મેં રાજનીતિમાં કદાચ આવ્યો હોઈશ તો એનો એક કારણ ખેડૂતો, મજૂરો, શ્રમિકો, ગરીબો, વંચિતો, શોષિતોની જીવન ધોરણ ઊંચું લાવવા માટે મેં રાજનીતિ પસંદ કરી છે. રાજનીતિ એ મારી મજબૂરી છે. ત્યારે જ્યારે ખેડૂતો ઉપર આટલી મોટી આફત આવી ગઈ છે, અત્યારે પાક સંપૂર્ણ ફેલ ગયું છે, થોડું ઘણું 25% પાક છે, સૌની યોજનાનું પાણી નથી છોડી રહ્યા, ઘાસચારાની સમસ્યાઓ છે, પશુપાલકોની સમસ્યાઓ છે, પશુપાલકો પણ પરેશાન છે. તો આ માંગોને લઈને દુષ્કાળગ્રસ્ત તુરંત જાહેર કરે આ વિસ્તારોને, સાથે સાથે સૌની યોજનાનું પાણી જ્યાં જરૂર છે ત્યાં તુરંત છોડવામાં આવે, ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે વિનામૂલ્યે, અને ખેડૂતોના જે આ વિસ્તાર છે દુષ્કાળગ્રસ્ત એના વીજ બિલ માફ કરવામાં આવે. એ માંગો સાથે હું 29 તારીખથી જામખંભાળિયામાં, દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં અનિશ્ચિત કાળ સુધી ધરણા ઉપર બેસવાનો છું. અને હું વિનંતી કરું છું તમામ ખેડૂતોને કે તમારી પીડા એ મારી પીડા. ઈશુદાનભાઈ માત્ર વાતો કરીને બેસી જશે નહીં. અને એટલા માટે હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો હોય, જ્ઞાતિ જાતિ ધર્મ બધું ભૂલીને ખેડૂતોનો હક અને અધિકાર માટે પોરબંદર હોય, જામનગર હોય, મોરબી હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, આ બધા ખેડૂતો જ્યાં જ્યાં દુષ્કાળગ્રસ્ત છે, બધા ખેડૂતો આવો, આપણે સાથે મળી અને એક થશું તો ન્યાય મળશે. સાથે સાથે હું જે 54 લાખ ખેડૂતો છે એમને પણ વિનંતી કરીશું, તમારે ભલે વરસાદ હોય પણ આ એક લડાઈ છે ખેડૂતોની, જ્યાં ખેડૂતો અત્યારે બહુ હાલત ખરાબ છે. એ ખેડૂતો માટે જ્યારે આંદોલન ચાલી રહ્યું ત્યારે તમે સોશિયલ મીડિયાથી પણ સાથ આપો, તમે પોસ્ટ મૂકો, અથવા તો તમે 1 કે 2 દિવસ ત્યાં અમને સાથ આપવા આવો, ઈશુદાનભાઈને સાથ આપવા આવો, તમે એક ખેડૂતના દીકરાને સાથ આપવા આવો અને ખેડૂતના હક અને અધિકારો માટે આપણે બેસીએ છીએ. તો મારી આપ સૌને વિનંતી છે કે બધું ભૂલીને પક્ષાપક્ષીથી ઉપર જઈને જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર જઈને ખેડૂતોને ન્યાય અપાવવા માટે આ 4 માંગણીઓ સાથે બેસીશું. અને સરકારશ્રીને વિનંતી છે કે જો આપ કરવું હોય તો 29 તારીખ સુધી આપ કરી દો. ન કરશો તો અમે અનિશ્ચિત કાળ ઉપર ખેડૂતો ધરણા કરીશું અને અમારો હક અને અધિકાર લઈને જંપીશું. જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ.